24 ઓગસ્ટ 2001 રોજ સવારે હરિયાણાના હિસારમાં પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયાની હવેલીમાં પોલીસ પ્રવેશી. જોયું તો લોહીથી લથપથ 8 લાશો પડેલી હતી. આમાં 68 વર્ષીય રેલુરામ, તેમની 60 વર્ષીય પત્ની કૃષ્ણા, 27 વર્ષીય પુત્ર સુનિલ, 25 વર્ષીય પુત્ર વધુ શકુંતલા, 14 વર્ષીય પુત્રી પમ્મા, 4 વર્ષનો પૌત્ર લોકેશ, 2.5 વર્ષની પુત્રી શિવાની અને 1.5 મહિનાની પ્રીતિની લાશ પડી હતી. આખા પરિવારમાંથી માત્ર એક જ છોકરી જીવતી હતી. પૂર્વ ધારાસભ્ય રેલુરામની દીકરી 21 વર્ષીય સોનિયા. તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. પોલીસને હવેલીમાં લોહીથી લથપથ 50 કિલોનો લોખંડનો સળિયો, થ્રિલર અને મર્ડર પરના પુસ્તકો, ફિલ્મની કેસેટ અને એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું, માય ડિયર સંજીવ, હું બધાને મારીને આત્મહત્યા કરી રહી છું. હિસાર મર્ડર કેસ પાર્ટ 1 માં તમે આટલી કહાની જાણી. હવે પાર્ટ 2 માં જાણીશું કે આખરે પોલીસે આ સામૂહિક હત્યાનું રહસ્ય કેવી રીતના ઉકેલ્યું. બધાની નજર સોનિયા પર હતી, પરંતુ તે હોશમાં ન હતી. તેને હિસારની જનતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. પોલીસે નક્કી કર્યું કે 8 લાશોનું પોસ્ટમોર્ટમ હવેલીના આંગણામાં જ કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયાના નાના ભાઈના દીકરાએ જણાવ્યું, जब इस कांड का पता चला था उसके बाद में लोगों ने सड़क को पर भी आना जाना छोड़ दिया था. 8 मर्डर, पानी निकलने के रास्ते होते हैं जो, वहां से खून निकल रहा था. पोस्टमार्टम भी यहीं करवाया था, दाह संस्कार भी यहीं हुआ है. સોનિયા હોશમાં આવતાની સાથે ડીએસપી માનસિંહે તેની પૂછપરછ શરૂ કરી. સોનિયાએ બધું કબૂલ્યું અને ચીસો પાડતા કહ્યું, હા, મેં જ બધાને મારી નાખ્યા. આ લોકો મને અને મારા પતિ સંજીવને સહન ન હતા કરતા, અમને મિલકત આપવા ન હતા માંગતા, મને મારવાનું કાવતરું ઘડી રહ્યા હતા, તેથી બધાને મારી નાખ્યા, જેથી કોઈ બચે જ નહીં. પરંતુ પોલીસને શંકા હતી કે 21 વર્ષની છોકરી, એ પણ એકલી 50 કિલોના સળિયાથી 8 લોકોને કેવી રીતના મારી શકે. હિસાર કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા અને મળી ગયા. ધીમે ધીમે ખબર પડી કે રેલુરામનું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.